નમસ્કાર મિત્રો, આજે આપણે દિન વિશેષમાં વાત કરીશું પૂર્ણિમાબેન પકવાસાની જન્મ જયંતિ. પૂર્ણિમાબેન પકવાસાનો જન્મ 5 ઓક્ટોબર 1913ના રોજ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે થયો હતો. તેમનું મૂળ નામ પુષ્પા હતું. એમની રાણપુર ખાતે સૌ પ્રથમવાર ગાંધીજી સાથે મુલાકાત થઈ. ત્યાં ગાંધીજીથી પ્રભાવિત થઈ 18 વર્ષની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા હતા. તેમણે ગાંધીજી સાથે દાંડી યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો. પૂર્ણિમાબેને કસ્તુરબાને જેલમાં અક્ષરલેખન શીખવ્યું હતું. આ ઉપરાંત તેઓ મહિલાઓને કસરત અને અક્ષરલેખન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા હતા. તેમણે વર્ષ 1938માં હરિપુરા ખાતે કોંગ્રેસના 51મા અધિવેશનમાં ભાગ લીધો હતો. આઝાદી પછી વર્ષ 1954માં મહિલાઓના સાંસ્કૃતિક, શારીરિક અને આધ્યાત્મિક શિક્ષણ માટે શક્તિદળ સંસ્થાની શરૂઆત કરી હતી. પૂર્ણિમાબેને વર્ષ 1974માં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ઋતુંભરા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી.